ટીઆરપી ગેમ ઝોનને આજ 20/5 વર્ષ પૂર્ણ થાય. રાજકોટના કોર્પોરેશનના કમિશનરની ઉપર કાર્યવાહી કરવા માટે માનનીય મેયર સાહેબને મેં લેખિતમાં પત્ર બોર્ડમાં રજૂ કરતો હતો. એમને લીધો નથી, હા પાડી નથી, ના પાડી નથી, કારણ કે બોર્ડની ગરિમા એક શબ્દ એમને આવડી ગયો છે એટલે આવું બોલે છે. હકીકતમાં કોઈ પણ સભ્યનો ગમે તે પ્રશ્ન હોય એ જવાબ લઈ દેવો રાજકોટ જે તે બોર્ડના અધ્યક્ષની જવાબદારી છે અને પ્રશ્ન પૂછવાની અમારી અધિકાર છે. અને અધિકારની રૂએ અમે પ્રશ્ન પૂછવા હતા. રાજકોટના મેયર બોર્ડ પૂરું કર્યા હતા સીધા પાછલા દરવાજેથી નીકળી ગયા છે, એ વ્યાજબી નથી. અમારા પ્રશ્નના જવાબ આપવા જોઈએ. બીજા નંબરમાં જુદી જુદી 8 દરખાસ્તો ટીપી શાખાની મૂકી છે. કોઈ પ્રારંભિક છે, કોઈ પેન્ડિંગ છે, કોઈ વિસ્તારવા સૂચિત છે, કોઈ એના જગ્યાએ નગર યોજના હેતુફેર છે અને કોઈ ફાઇનલ છે. આવી જુદી જુદી ટીપી સ્કીમો હોય એની ચર્ચા જાહેરમાં થવી જોઈએ, જેના હિસાબે રાજકોટની પ્રજાને ખબર પડે કે રાજકોટનું આ સંકલન થાય. આજની જનરલ બોર્ડમાં તમારી માંગ શું હતી? મારી માંગ એ રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર ઉપર ફરિયાદ થાય કરવી જોઈએ. કરતો હતો મેયરશ્રીને કે ભાઈ કમિશનરે આ શા માટે ટીઆરપી ગેમ ઝોનના પદાધિકારીઓને અંદર સંડોવ્યા નથી? શું એક જ અધિકારી અંદર સમાયેલ છે? જેટલા અધિકારીઓ જેટલા પદાધિકારીઓ 262ની નોટિસ મિસ્ટર સાગઠિયાએ આપેલી છે. 260 મુજબ એને પાડવું જોઈએ. તો કોના હુકમથી અટકી ગયું છે? તો આ હુકમ જે અટકી ગયો છે એ હવે કોના કહેવાથી જો એ હુકમ થયો હોત તો આ 27 લોકો વસંતભાઈ ક્યાં પદાધિકારીઓમાં સંડોયેલા તમારા મતે? આ ટીપી સ્કીમો જે છે એમાં રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના શાસકો એની ગોઠવણ કરતા હોય જમીનોની. એમાં કોની જમીન છે, કયા જગ્યાએ મૂકવી, કોનું ક્યાં થાય, એમાં સારા નાના લોકોને બિચારા નુકસાન થતું હોય છે. જે મોટા બિલ્ડરો હોય એની સાથેની ભ્રષ્ટાચાર કરી પૈસા લઈ અને એની જમીનો ફેરફાર. આ બધું હું અત્યારે રાજકોટના મેયરશ્રી પાસે જાઉં છું. પદાધિકારીઓ કોણ? ભાજપના શાસકો. નામ વ્યક્તિગત નામ હોય, ભાજપના પાર્ટીના આદેશ મુજબ કરી રહ્યા છે. એના કોર્પોરેટ હોય, એનો સ્ટેન્ડિંગ ચેરમેન હોય, મેયર હોય, જે અંદર આવતા હોય બધા શાસકો.